28 ડિસેમ્બરના રોજ વિદ્યાકુંજ સંકુલ પાલનપુર જકાતનાકા ખાતે માં ભારતનું અનમોલ રતન ટાટાના જન્મદિવસ નિમિત્તે પ્રાર્થના સભા, પરિસંવાદ અને પ્રદર્શનનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 9 ઓક્ટોબર 2024ના રોજ ભારતે એક સપૂત ગુમાવ્યો અને રતન ટાટા ભારત માતાનું અનમોલ રતન. તેમનું જીવન કવન, તેમનું મૂલ્યનિષ્ઠ કર્મનિષ્ઠ જીવન સમસ્ત ભારત વર્ષ અને વિશ્વ માટે પ્રેરક આદર્શ રહેશે. વિદ્યાર્થીઓમાં આવી મહાન વિભૂતિઓ પ્રત્યે આદર સન્માન રહે, તેમનો આદર્શ બને તે હેતુથી શાળા દ્વારા ધોરણ 8 અને 9 અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વિભાગમાં ધોરણ 8 અને 9ના 250થી વધુ વિદ્યાર્થીઓ અને દ્વિતીય વિભાગમાં ધોરણ 10 થી 12માં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ વિભાગમાં પ્રથમ ક્રમ ગુપ્તા કૃષ્ણા, દ્વિતીય ક્રમ પટેલ યશવી, તૃતીય ક્રમ મુખ્ય વિક્રમ અને જોશી ભાવી તેમજ દ્વિતીય વિભાગમાં પ્રથમ નક્કી વિશ્વકર્મા, દ્વિતીય ક્રમ સ્નેહા ચુડાવત અને તૃતીય ક્રમ ખુશ્બુ જયસ્વાલે પ્રાપ્ત કર્યો હતો. બંને વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ટાટાના જીવનને વાંચવાના સંશોધન કરવાનો સુંદર પ્રયાસ કરી તેમના મૂલ્ય જીવનને શબ્દ દેહે કાગળ પર સુંદર રીતે ચિત્રાંકન કર્યો હતો. આ પ્રસંગે વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ લખેલ નિબંધોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ સાહેબે કર્યું હતું. ટ્રસ્ટીએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રતન ટાટા જેવી મહાન વિભૂતિઓના પોતાના રોલ મોડલ બનાવવા અપીલ કરી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રીએ વિદ્યાર્થીઓએ લખેલ નિબંધ ચકાસવાની સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સાહેબ, આજના દિવસનું શું મહત્વ છે શાળામાં અને બાળકોના જીવનમાં? આજે તારીખ 28 ડિસેમ્બર રતન ટાટા જે ભારત રત્ન કહી શકાય સાચા અર્થમાં એવા મહાન વિભૂતિનો જન્મદિવસ છે. વિદ્યાકુંજમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે એમનું જીવન વૃત્તાંત, એમનો જીવન સંદેશને એમણે જે જીવ્યા છે, જે કામ કર્યું છે, એનું આજે સરસ મજાનું લેખન સાથે પ્રેઝન્ટેશન કર્યું છે. વિદ્યાર્થીઓએ સરસ મજાના એમના જીવન વિશે નિબંધ લખ્યા હતા, તેનું પણ પ્રદર્શન આજે કરી રહ્યા છે. આજે વિદ્યાકુંજમાં આ જે વિદ્યાર્થીઓ જ્યારે 9મી ઓક્ટોબર રતન ટાટા દેહાંત પામ્યા ત્યારે એમના વિશે નિબંધ લખ્યા હતા, નિબંધ રૂપે શ્રદ્ધાંજલિ આપી હતી. એ નિબંધનું મૂલ્યાંકન કરીને આજે એમને પહેલો, બીજો, ત્રીજો નંબર સાથે ટ્રોફી અને પુરસ્કાર, રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. સરસ મજાના નિબંધનું આજે આજે પ્રદર્શન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને સંદેશ એ છે કે વિદ્યાર્થીઓમાં એમના મૂલ્યો, આવી મહાન વિભૂતિઓના મૂલ્યો, આવા મહાન વિભૂતિઓને આદર્શ માની, રોલ મોડલ માનીને એમનું જીવન કંડારે, એ અમારો ખાસ સંદેશ છે. નિબંધ લેખન કર્યું હતું અને ક્યારે તમે એમનો નિબંધોનું વાંચન કર્યા અને નંબર આપ્યો? નિબંધ લેખન તો 9મી ઓક્ટોબર જ્યારે મૃત્યુ થયું ત્યારે 10મી ઓક્ટોબરે જાહેરાત કરીને વિવિધ વિષય પર નિબંધ લખાવ્યા હતા. લગભગ અમારા 2 વિભાગ, 8 થી 9નો એક વિભાગ હતો ધોરણ, અને ધોરણ 10 થી 12નો બીજો વિભાગ, આમ 2 વિભાગમાં લેખન થયું. બંને વિભાગમાં થઈને 500 જેટલા વિદ્યાર્થીઓ નિબંધ લેખન કર્યું. એ નિબંધો આ 2-3 મહિનામાં વાંચીને 2-3 જણે સોર્ટિંગ કરતા અમે છેલ્લા અઠવાડિયામાં પહેલો, બીજો, ત્રીજો નંબર આપી શક્યા, કારણ કે અદ્ભુત લેખન વિદ્યાર્થીઓ કર્યું હતું. એટલે આ પ્રકારનું આયોજન આજે સ્કૂલમાં કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.